અહીંયા બાંધકામ જે દેખાય છે ઝરૂખા ટાઈપ, તમે જુઓ મિત્રો, ખૂબ સુંદર છે. આ જે ઝરૂખો તમને દેખાય છે મિત્રો સામે, એ ઝરૂખો ખૂબ સુંદર છે. જુઓ, ઐતિહાસિક છે, બાંધકામ ખૂબ જૂનું છે. તો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપનો દિલીપ ગુજરાતી. આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી વ્લોગ. મિત્રો, કચ્છ જિલ્લાના લખપત તાલુકાની અંદર જે માતાનો મઢ આશાપુરાનું મંદિર આવેલું છે, એ મંદિરથી લગભગ 200 અથવા 300 મીટર એટલે એકદમ નજીક એક સરસ મજાનો ચાચર કુંડ ઐતિહાસિક આવેલો છે. તો આ કુંડ અમે તમને બતાવવા લાવ્યા છીએ મિત્રો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો બતાવીએ કેવો પ્રાચીન આ કુંડ છે. તો મિત્રો, આ ચાચર કુંડની અંદર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આ ચાચર કુંડની અંદર પ્રવેશ કરતા કુંડની બાજુમાં આ એક મંદિર જોવા મળે છે. આ મંદિર મિત્રો ખૂબ સુંદર છે. તમને બતાવીએ, આ પ્રકારનું લોકેશન અહીંયા જોવા મળે છે. આપ નિહાળી શકો છો. આ પ્રકારનું અહીંયા એક મંદિર જોવા મળે છે મિત્રો, તમે જોઈ લો. આ અંદરથી પ્રાચીન જણાઈ રહ્યું છે. આ પ્રકારનું મંદિર છે મિત્રો, અને બાજુમાં ચાચર કુંડ આવેલો છે. તો ચાચર કુંડ પણ અમે તમને બતાવીએ. જો કે ચાચર કુંડ આમ તો ઐતિહાસિક છે, પરંતુ એના ઉપર નવીન બાંધકામ કરવામાં આવેલું છે. તો મિત્રો જુઓ, આ પ્રકારે ચાચર કુંડની અંદર ઉતરવા માટે આ પગથિયા બનાવેલા છે. અને મિત્રો, આ દેખાય છે તે આખો જ ચાચર કુંડ છે. જુઓ મિત્રો, ખૂબ સુંદર આ કુંડ છે. એ કુંડ આપ નિહાળી શકો છો. અત્યારે અંદર પાણી જોવા મળે છે. ખૂબ ઐતિહાસિક છે મિત્રો. તમને બતાવીએ કે ઐતિહાસિક કયા પ્રકારે આપણે કહી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, તમે જુઓ, અહીંયા બાંધકામ જે દેખાય છે ઝરૂખા ટાઈપ, તમે જુઓ મિત્રો, ખૂબ સુંદર છે. આ જે ઝરૂખો તમને દેખાય છે મિત્રો સામે, એ ઝરૂખો ખૂબ સુંદર છે. જુઓ, ઐતિહાસિક છે, બાંધકામ ખૂબ જૂનું છે, પરંતુ અત્યારે ઉપર નવીન કઠેરાનું બાંધકામ કરેલું છે. જુઓ, આ પ્રકારે આખો જ કુંડ દેખાય છે મિત્રો. ખૂબ સુંદર કુંડ છે. પાણી પણ અત્યારે જોવા મળે છે. નીચેની બાજુ મિત્રો ઐતિહાસિક લાગી રહ્યું છે. ઉપર જે બાંધકામ કર્યું છે, કદાચ ગુજરાત સરકાર દ્વારા અથવા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સરસ મજાનું આયોજન અહીંયા કરેલું છે. તો એક તમે જોઈ શકો છો કે આગળ જોતા જ એક જે પગથિયાની સીડી અંદર ઉતરવાની છે, અને બીજી પગથિયાની સીડી અહીંયા જોવા મળે છે, અને કદાચ ત્રીજી ત્યો છે. એટલે 3 પ્રકારના રસ્તા અહીંયા જોવા મળે છે. જો કે પ્રથમ તો રાજાઓ જે કુંડ બનાવતા અને જે વાવ બનાવતા એ એક સરખા જેવું જ બાંધકામ હતું. અહીંયા મિત્રો જુઓ, નીચેનું બાંધકામ બધું પ્રાચીન લાગી રહ્યું છે, ઉપરથી નવીન બાંધકામ કર્યું છે મિત્રો. આ બીજો અંદર ઉતરવા માટેનો રસ્તો છે, અને ત્રીજો રસ્તો મિત્રો ત્યાં છે. આજુબાજુ તમે જુઓ મિત્રો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સરસ મજાનું અહીંયા આયોજન ફૂલ છોડનું પણ અહીંયા જોવા મળે છે મિત્રો. ખૂબ સુંદર અહીંનું વાતાવરણ છે. સ્વચ્છતા પણ મિત્રો ખૂબ સુંદર હોય એવું લાગી રહ્યું છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ વાત કરીએ તો આ કુંડની અંદર ખૂબ સરસ સ્વચ્છતા જોવા મળે છે. અહીંયા ફૂલ છોડ તમે જોઈ શકો છો. ખૂબ સુંદર અહીંયા ફૂલ છોડ છે. અને મિત્રો, આ છે ત્રીજો રસ્તો જે અંદર ઉતરવા માટેનો. અને મિત્રો, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આખા જ કુંડનું દેખરેખ રાખવામાં આવે છે. અને તમે જુઓ મિત્રો, અહીંયા સ્વચ્છતા પણ સારી છે. અહીંયા લુક પણ સારો છે. તમે જુઓ, સ્ટાર્ટિંગમાં જ મંદિર છે, ત્યાંથી આગળ સીડી કુંડમાં ઉતરવાની છે, અને બીજી 3 મુખ્ય કુંડમાં ઉતરવા માટેની અહીંયા સીડીઓ જોવા મળે છે. આખું જ વાતાવરણ મિત્રો તમે જુઓ, ખૂબ સુંદર છે. કુદરતના ખોળે હોય એ પ્રકારે અહીંયા જુદા જુદા ફૂલ છોડ ખૂબ સુંદર અહીંયા જોવા મળે છે મિત્રો. એક પ્રકારના ગાર્ડન ટાઈપ અહીંયા આયોજન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કદાચ કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર છે મિત્રો આ વાતાવરણ. અને આખી જ પરસાળ તમે જોઈ શકો છો, આ પ્રકારે જોવા મળે છે. અને સામે મિત્રો તમે જોઈ શકો છો કે રહેવા માટેની અહીંયા યાત્રાળુઓ માટે પણ સગવડ જોવા મળે છે. અને મિત્રો તમે જુઓ, એ પણ તમને બતાવી દઈએ કે અહીંયા જો કે ઐતિહાસિક નથી, નવીન છે, પણ ખૂબ સુંદર અહીંયા તમે જુઓ આ પ્રકારનું અહીંયા
એક સરસ મજાનું જેમ નકશીકામ કહી શકાય એ પ્રકારે અહીંયા આખું જ નકશીકામ હોય એ પ્રકારે જોવા મળે છે મિત્રો. જુઓ ખૂબ સુંદર છે. આપ નિહાળી શકો છો અંદર દેવી દેવતાઓની પ્રતિમા છે મિત્રો. અહીંયા સિંહ ઉપર બેઠેલા માતાજી છે. તમે જુઓ આ પ્રકારનું ગણપતિ દાદા છે લાસ્ટમાં. તો આ પ્રકારે અહીંયા એક વાતાવરણ જોવા મળે છે. તો આ પ્રકારે આખો જ કુંડ મિત્રો દેખાય છે. આપ નિહાળી શકો છો. આ છે મિત્રો ચાચર કુંડ, જે માતાનું મઢ જે મંદિર છે આશાપુરા માતાજીનું, એમની બિલકુલ નજીકમાં એટલે 200-300 મીટર લગભગ કહી શકાય એટલા અંતરે આ ચાચર કુંડ આવેલો છે. ખૂબ સુંદર છે મિત્રો અને ઐતિહાસિક છે. તો મિત્રો આ હતો ચાચર કુંડ. ઐતિહાસિક છે, ખૂબ સુંદર છે અને માતાના મઢના જે મંદિર છે એની બિલકુલ નજીકમાં છે. તો ચોક્કસ આ કુંડની મુલાકાત લેશો. આ હતો મિત્રો અમારો એક ઐતિહાસિક વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે. ત્યાં સુધી જય હિન્દ.